હું શું કહું છું, મને એક વિચાર આવે છે. આ લોકોએ આપણને આવતીકાલે બોલાવ્યા છે ને, તો એક કામ કરો ને, તમે ફટાફટ તૈયાર થઈ જાઓ, આપણે અત્યારે જ જતા રહીએ. શું મમ્મી આવી ગાંડા જેવી વાત કરે છે? આવી રીતે આટલી રાતે કોઈના ઘરે જવાય? સમય બદલવો હોય ને બેટા, તો સમય ના જોવાય. તું ના જોઈશ, પણ હું નહીં આવું. હવે તમને શું વાંધો પડ્યો? વંદના, મને સ્વાતિ, આ શું? સ્વાતિ, આ શું? તે લગ્ન કરી લીધા? બેટા આ બધું? અરે બોલ ને, કંકુ તારા ગળામાં તો નથી ગયું ને? શાંતિ રાખ, બહારથી આવી છે. બેટા તું અંદર આવ, તું મને વિગત વાત કર, શું થયું? આ બધું કઈ રીતે થયું બેટા? હે, સમજાતું નથી કઈ. બેસ 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 બેસ. હવે વાત શું છે એ કહીશ તું મને? એક જણાથી ભૂલથી આ સિંદૂર મારા માથામાં પડી ગયું. હા, મને તો એમ થયું કે આ રૂપાના લગ્નની વાત ચાલે છે, તો તારા સેથામાં કેવી રીતે સિંદૂર પુરાયું? અરે આ જતું કેમ નથી? સિંદૂર સૌભાગ્યનું પ્રતીક છે, એનો રંગ સરળતાથી નહીં જાય. એ પણ સ્વાતિનો ગમતો રંગ, લાલ રંગ. બેટા, ભલે તું લગ્નથી દૂર ભાગતી હોય, પણ તને ખબર છે, જે વિધિના ચોપડે લખાયેલું છે એને ભૂસવાની ક્ષમતા ઈશ્વરમાં પણ નથી. મને તો એ નથી સમજાતું કે તમે લોકો મારા લગ્નની જગ્યાએ ક્યારના સ્વાતિના લગ્નની વાત શું કામ કરી રહ્યા છો? હવે અત્યારે જેના લગ્ન છે એના ગાણા ગાવ ને. તારા લગ્ન? હા. કોની સાથે? સિદ્ધાર્થ પાટીદાર સાથે. મમ્મી, દીદી આ શું બોલે છે? એ સાચું જ કહે છે બેટા. આવતીકાલે એ લોકોએ મને અને તારા પપ્પાને એમના ઘરે મળવા માટે બોલાવ્યા છે. ચાલો ચાલો બધા પ્રસાદ લઈ લો. અચ્છા, તો તમે મને પૂછ્યા વગર મીઠાઈ ખાશો એમ? પ્રસાદ છે, જે ખાય એને પરમાત્માનો સાદ સંભળાય, એ પ્રસાદ. તો પરમાત્માનો સાદ મનથી સાંભળો. આવી રીતે મીઠાઈ ખાશો ને તો ડોક્ટરનો સાદ સંભળાવા લાગશે. ખરા છો તમે. આમ શું રિસાઈને બેસી ગયા? હાલો. સાચું કહું, તારા હાથથી ખાવામાં સ્વાદ અને સ્વાદ બંને પોતી કરા. સિદ્ધાર્થ, લે પ્રસાદ. હા બસ એક જ? આંટી એક ઇનફ છે, પ્લીઝ. ગઈકાલે આપણા ફિટનેસ ફ્રીક ડિનર વખતે ફિટનેસ ભૂલી ગયા હતા. નાલ, મોમ, આઈ વોન્ટ પ્રસાદ, મને બહુ જ ભાવે છે. હા તો તું બે લે. થેન્ક્સ મોમ. ગાઈસ પ્લીઝ મને આ સ્વીટ ખાવાનું ના કહેતા. લો, આપણા બીજા ફિટનેસ ફ્રીક આવી ગયા છે. હા તો શું ફિટનેસ ફ્રીક? એક મિનિટ ભાભી. સિદ્ધાર્થ, મારા તરફથી પણ પ્રસાદ ખાવો પડશે. અરે નો નો ફોઈ, પ્લીઝ. ના શું? ચલ આ કર. ઓલવેઝ આને જ ઇમ્પોર્ટન્ટ મળતું હોય છે. ખબર નહીં મને તો ગણે પણ છે કે નહીં.
યુ નો વોટ સિદ્ધાર્થ, આજે અમે લોકો ડબલ સેલિબ્રેશન કરી રહ્યા છીએ. એક મિનિટ, ડબલ સેલિબ્રેશન કરી રીતે જણાવશો જરા? પૂજાને 100 વર્ષ થયા એ તો ખરું. 3 સેલિબ્રેશન કરવા પડશે. 3 કેમ? રૂપા, જો તે ફરી પાછું સ્ટાર્ટ કર્યું. ઉભો રહે તું. દાદુ બચાવો ને. થઈ જાઓ ખુશ, થઈ જાઓ. આ ખુશી જ તમને ખુદખુશી કરાવશે, ખુદખુશી. સાંભળો છો, ગઈકાલે પાટીદાર પરિવારને મળવા જવાની વાતને લઈને તમે ના કેમ પાડી હતી? કારણ કે આપણે પાટીદાર પરિવાર માટે યોગ્ય નથી. યોગ્ય નથી? આપણી પાસે આટલી સુંદર દીકરી છે એટલું પૂરતું નથી? આ સવાલનો ઉત્તર તું તારી જાતને પૂછ, જવાબ મળી જશે. પપ્પા દર વખતે બનેલી બાજી બગાડી નાખે છે. તને આત્મસન્માન ગુમાવવાનો ભય નહીં હોય, પણ મને છે. અરે આ બધી વાતમાં વચ્ચે આત્મસન્માનની વાત ક્યાંથી આવી? વચ્ચે નહીં, આત્મસન્માન સૌથી પહેલા, સૌથી આગળ આવે. એટલે તમે કહેવા શું માંગો છો? વંદના, એ જ કહેવા માંગુ છું કે સ્વાભિમાની અને માનવંત પુરુષની બે જ સ્થિતિ હોય છે. કાં તો એ સમાજમાં રહીને સર્વોચ્ચ માન સન્માન પ્રાપ્ત કરે છે, અથવા એકાંતમાં જઈને પોતાનું જીવન પૂર્ણ કરે છે. પણ અપમાન સહન કરીને ક્યારે નીચું નથી જોયું. ટૂંકમાં તમે મારી સાથે નહીં આવો એમ જ ને? ના. હા, તમે મારી સાથે શું કામ આવો? હે? જીવનમાં ક્યારે કોઈ સારું કામ કર્યું છે તો હવે કરવાના છો? બસ વંદના, બસ વંદના, રેવા દે વંદના, જવા દે વંદના. અરે આખી જિંદગી બધું જતું કરતા જ શીખી છું, ક્યારે કશું મેળવ્યું નથી. મમ્મી, લક્ષ્મી ચાંદલો કરવા આવે ને ત્યારે મોઢું ધોવા તો ના જ જવાય. લક્ષ્મી આપણા ઘરમાં જ છે. એમ? ક્યાં છે? ક્યાં છે લક્ષ્મી? મને તો ક્યાંય દેખાતી નથી. નહીં દેખાય, કારણ કે તારી આંખો આગળ તો લાલચની લાઈટો લાગી છે. હા, કારણ કે હું હવે ગરીબીનું અંધારું નથી જોઈ શકતી. જે વસ્તુ આજ સુધી જોઈ નહોતી એ હવે નજરની સામે આવી ત્યારે તમે મને આંખો બંધ કરવાનું કહો છો. 100 વાતની એક વાત, હું એ ઘરમાં નહીં જાઉં. બસ. બાપ છો ને તમે, એટલે આવું બોલી શકો છો. મારી જેમ જો દીકરીને 9 મહિના પેટમાં રાખી હોત ને તો કદાચ તમને મારી પીડા સમજાત. કોઈ પણ નિર્ણય લેતા પહેલા રૂપાના ફેમિલીને મળવું જરૂરી છે. ભાભી, સિદ્ધાર્થને રૂપા ગમે છે અને લાઈફ એમણે સાથે સ્પેન્ડ કરવાની છે, આપણે નહીં. વ્યક્તિને જાણવા માટે એના પરિવારને જાણવો જરૂરી છે. આઈ થિંક મોમ ઇઝ રાઈટ. આપણે રૂપાના બેકગ્રાઉન્ડ વિશે જાણી લેવું છે. જાણી લો, જાણી લો. જે જાણવું હોય એ જાણી લો. જાણશો તમે, પણ માણીશ તો હું જ. કોઈ પણ ભોગે રૂપા આવશે તો મારા જ ભાગે. મમ્મી, બસ કર હવે, બસ કર. શું બસ કર? હા, સ્વાતિ, મમ્મી જે પણ કહી રહી છે એકદમ સાચું કહી રહી છે. કેમ કે પપ્પા ક્યારે આપણા દુઃખને સમજી જ નથી શક્યા. અને પપ્પા, તમને ખબર છે, આજ સુધી તમે મને ક્યારે એક સારી બર્થડે ગિફ્ટ પણ નથી આપી. આપ્યું છે શું? આશીર્વાદ. સો કોલ્ડ આશીર્વાદ.
શું કરું હું આ આશીર્વાદનું? પપ્પા, મને મારા ફ્રેન્ડ્સની સામે બોલતાય શરમ આવે છે. અરે લોકોના મા બાપ એમને ફોરેન ટૂર પર લઈ જાય છે અને મારા પપ્પા આજ સુધી મને ક્યારે અમદાવાદની બહાર નથી લઈ ગયા. દીદી, શું દીદી? સ્વાતિ, તને આ કોઈ વસ્તુથી કઈ ફરક નથી પડતો કેમ કે તું તો અનસોશિયલ છે અને રિંકુને તો ગણવાની જ નહીં ને. ફરક ખાલી મને જ પડે છે. ફરક છે તારામાં ને સ્વાતિમાં ફરક છે. સ્વાતિ આ ઘર માટે જીને છે ને તું કઈ જ ના કહેતા એને. માણસ ક્યારેક તો પોતાના માટે વિચારે કે નહીં? આ ઘરમાં મારા સપનાઓની તો કોઈ કદર જ નથી. સપના પોતાના દમ પર પૂરા કરવાના હોય રૂપા. અહીંયા અરે આ જગ્યાએથી સપના જોવા ને એ પણ એક મોટી સફળતા છે. વંદના, શું નથી આપણી પાસે? હે, વાહ વાહ વાહ, તાલિયા. મને એમ જણાવો કે શું છે આપણી પાસે? આ તૂટેલા સોફા, તિરાડ પડી ગયેલો ચોક, ગુફામાં જતા હોય ને એવું રસોડું અને ગમે ત્યારે પ્રાણ છોડી દે ને એવું ટીવી. એ બધું તો છોડો, આજ સુધી તમે મને એક સારી સાડી પણ નથી લઈ આપી. કામવાળી બનાવી દીધી છે મને, સાવ કામવાળી. બોલો, શું ખોટું બોલું છું? શું કરે છે વંદના? શું કરે છે? હિસાબ કરું છું જિંદગી ભરનો. આ ચોરીના 4 ફેરા ભર્યા પછી આ 3 દીકરીઓ સિવાય તમે મને આપ્યું છે શું બીજું? શું નથી આપ્યું? તને કોઈ વાતનો સંતોષ જ નથી. શું આપ્યું છે બતાવું તમને. મમ્મી, શું કરે છે મમ્મી? મમ્મી, ઊભી તો રહે. શું આપ્યું છે? લો, આ જીવનમાં અંધારું અને દુઃખ એક ધારું. જુઓ આ ગાભા જેવી સાડીઓ. અરે આવી સાડીઓ પહેરીને હું માગું નાખવા જાઉં? તમને ખબર છે પાટીદાર પરિવારના નોકરો પણ આના કરતા સારા કપડા પહેરતા હશે અને હું આવી સાડી પહેરીને જાઉં? માગવા વાળી લાગીશ, માગવા વાળી. અરે બોલો, શું પહેરીને જવું કહો તો ખરા. બસ કર વંદના, બસ કર. હવે નથી સહન થતું. બસ કર. તમે વિચારો કે જે તમે સાંભળી નથી શકતા એ હું જીવું છું. બસ કર વંદના, બસ કર. શાંત થઈ જા. એ જ નથી થવાતું. અરે આખો દિવસ મગજમાં એ જ વિચારોનું ચકડોળ ચાલ્યા કરે છે. હું મારી જાતને અરીસામાં જોઉં ને તો અફસોસ સિવાય બીજું કઈ નથી દેખાતું. મારી જિંદગીનું તો કચુંબર થઈ ગયું. પણ મારી દીકરીઓની જિંદગી ના બગડવી જોઈએ. હે ડાકર, કંઈક કર. વંદના, બેટા લીંબુનું શરબત લા. મમ્મી, ઉઠને, આંખ ખોલ. મમ્મી, ઉઠ. મમ્મી, આંખ ખોલ ને. મમ્મી ઉઠ. મમ્મી, આંખ ખોલ ને. મમ્મી ભાનમાં આવી છે. મમ્મી, ઇન્હેલર ક્યાં છે એનું? રિંકુ, કેટલી વાર તને? લે મમ્મી, લીંબુ પાણી પી લે. મમ્મી પી લે ને.
મારે નથી પીવું. મમ્મી તને ખબર છે આ લીંબુ કેટલા મોંઘા છે? ખાલી પાટીદાર પરિવારને પોસાય. પી લે. હા શાબાશ. સાચવીને તમે હજી નારાજ છો મારાથી? હજી પણ તમારો એ જ નિર્ણય છે? મને તો એ નથી સમજાતું કે તમે બાપ છો કે સાપ. તમને તમારી આંખે દીકરીઓનું સુખ દેખાતું કેમ નથી? આંખને ગમાડવા માટે હું મૂલ્યો ને સંસ્કારોને નેવે આજે નહીં મૂકું, કાલે નહીં. પપ્પા મનીષા બેટા, હા? શું થયું? કેમ આમ ચૂપ બેઠી છે? પપ્પા, રૂપા અને સિદ્ધાર્થ વિશે વિચાર કરું છું. એમાં વિચાર શું કરવાનો? રૂપા બધાને ગમી ગઈ છે, અને સૌથી મોટી વાત એ છે કે વનિતાને પણ રૂપા ગમી ગઈ છે. હા ભાભી, પપ્પાની વાત એકદમ સાચી છે. કેમ કે મને આટલું ઇઝીલી કોઈ પસંદ નથી આવતું, પણ રૂપા તો મનમાં વસી જાય એવી છોકરી છે. અને સિદ્ધાર્થના જીવનનો નવો અધ્યાય હવે શરૂ કરવાનો સમય આવી ગયો છે. મને બસ એટલી જ ચિંતા છે કે આગળ જતા જો સિદ્ધાર્થના જીવનમાં કંઈક થયું તો એને બહુ પ્રોબ્લેમ ફેસ કરવા પડશે. ભાભી, ઇફ યુ ડોન્ટ માઇન્ડ, હું કંઈ કહું? ઘણું સમજી વિચારીને મેરેજ કર્યા પછી પણ મેરેજ લાઈફમાં પ્રોબ્લેમ તો આવતા જ હોય છે. મારું એક્ઝામ્પલ લઈ લો. મીનાક્ષી, પ્લીઝ પપ્પા, આઈ નો વેરી વેલ કે તમે અને મારા ભાઈઓએ એ માણસ કેવો છે એની તપાસ સુધા નથી કરાવી. યુ નો વોટ, અમારા હોવા કે ન હોવાથી એ માણસને કોઈ ફરક નથી પડતો. આ બધી વાત કરવાનો આ યોગ્ય સમય નથી બેટા. સમય જ તો નથી મારી વાત સાંભળવા માટે તમારી પાસે. યારા અને રાહુલને એ મારા એકલા હાથે મોટા કર્યા છે, એ પણ મારા પપ્પા અને ભાઈની જીદના કારણે. ક્યારે ક્યાં કેવી રીતે બોલવું એ હજી સુધી આવડ્યું નથી તને. સાચું કહ્યું એટલે વરવું લાગ્યું. બેન, અત્યારે આ બધી વાતો જવા દો ને. શું કામ જવા દઉં? હાથ સુધી પપ્પાએ મને એક જ વાત કહી છે કે જીવનમાં થોડું એડજસ્ટ કર, બધું એક્સેપ્ટ કર. તો ઓલવેઝ એડજસ્ટ એક્સેપ્ટ મારે જ કરવાનું. પિતા તરીકે તમારી કોઈ ફરજ નથી. બેન, બધાએ પોતાની ફરજ સારી રીતે જ નિભાવી છે. એ તમારો વહેમ છે મોટા ભાભી. આજ સુધી મારા સંતાનોને મારે એકલા મોટા ના કરવા પડ્યા. પણ અમે ક્યારેય તમને એકલા મૂક્યા છે? એના માટે આભાર તમારો. બેન, હું તો સમજાવું છું તમને. સમજવાની જરૂર તો એમને છે જે આખો દિવસ લેબમાં પડ્યા રહે છે. પણ સાયન્ટિસ્ટ હોય તો લેબમાં જ રહે ને. એના કરતા તો જ્યાં મારું મન હતું
અમારા મેરેજ કર્યા હોત ને તો આજે હું ખુશ હોત.